નમસ્કાર, હું આસ્થા તિવારી જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શરૂઆત સુરતથી કરીએ તો સુરત શહેરને ફરી શર્મસાર કરતી ઘટના સામે આવી છે। 8 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની પ્રયાસ કર્યાનો મામલો સામે આવ્યો છે। નરાધામે ચોકલેટની લાલચ આપી બાળકીને હવારો જગ્યાએ લઈ ગયો હતો, જે તેની સાથે ગંદુ કામ કરી રહ્યો હતો। પાડોશ મહિલાની નજર પડતા મહિલાએ બૂમાબૂમ કરી, જ્યારે નરાધામની ચુંગાલમાંથી બાળકી ભાગી છૂટતા બાળકી પીંખાતી બચી ગઈ હતી। सूरत शहर में वेसू पुलिस स्टेशन की हद में जो एसएमसी आवास है, सूडा आवास, वहाँ पे एक 8 साल की बच्ची अपने परिवार के साथ रह रही है। तो वहीं पे ही रहने वाले एक व्यक्ति सैलाब झाकरी यादव, ये 30 साल से सूरत शहर में रह रहा है और 10 साल से ये भी एसएमसी आवास वेसू में रह रहा है और मूल रूप से गोरखपुर यूपी का रहने वाला है। पत्थर की घिसाई का यहाँ पे काम करता है और इसने बच्ची नीचे खड़ी थी दोपहर में 1 बजे के आसपास, तो चॉकलेट देने के बहाने से सीढ़ियों में ले जाके उसके साथ गलत तरीके की हरकत कर रहा था। तो एक पड़ोस की रहने वाली एक लेडी ने देखा और उसने आवाज़ लगाई बच्ची का नाम लेके ज़ोर से, तो बच्ची उससे छूट के और नीचे आ गई और बाद में ये लोग पुलिस स्टेशन में आए। अभी आरोपी को पुलिस स्टेशन में लाया गया है, उससे पूछताछ चल रही है और एफआईआर ड्राफ्ट की गई है उसके खिलाफ में। पॉक्सो एक्ट, जुवेनाइल जस्टिस एक्ट और बीएनएस की कलम के तहत एफआईआर की जा रही है और अभी आगे की पूछताछ चालू है। पर जो पड़ोस की लेडी थी, उनकी अवेयरनेस की वजह से, उनकी हिम्मत की वजह से एक गंभीर अपराध होते हुए बचा और अभी हम बच्ची से भी पूछताछ कर रहे हैं और आरोपी से भी पूछताछ चल रही है। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવી હત્યા કરાવવાના પ્રયાસને લઈ મહત્વની અને એક ચોંકાવનારી વિગત સામે આવી છે। આરોપી રૂપેણ સહિત અન્ય 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમની પૂછપરછમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રૂપેણને મેલ ઈગો નડતો હતો। મતલબ કે રૂપેણની પત્ની અવારનવાર તેને ટોકતી, તે જીવનમાં કંઈ નહીં કરી શકે જેનું તેને લાગી આવ્યું હતું। આ ઉપરાંત જ્યાં તેણે પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવ્યો તે બળદેવ સુખડિયા અને રૂપેણની પત્નીના નજીકના સંબંધો હતા, જેને લઈને આ કૃત્ય કર્યું હતું। બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો, જે હાથ બનાવટનો, જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ। જે રીપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો। 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહેલી। એ જે એની પત્ની ત્યાં ગયેલી, એની પાછળ જે આ જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ, કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે, એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો, એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા, એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો। બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર, ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો। સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે, જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે। આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે
જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરે. આ આખી જે ઘટના છે એમાં રિપેનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ